તો નમસ્કાર મિત્રો દિવ્યરાજસિંહ ગોહિલે ખજૂરભાઈને કહ્યું કે મારા વાલા મને તારા વગર ગમતું નથી. રોજ સવારે તારે મારા દર્શન કરવાના છે. મને તારા સિવાય બિલકુલ ગમે એમ જ નથી. તો દિવ્યરાજસિંહ ભાઈએ આવું કેમ કહ્યું હું તમને વિડીયો બતાવ્યા એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો અને વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. પ્રિય મિત્ર ખજૂર, તે મને સર્ચ કરીને બ્લોક કેમ કરી નાખ્યો મારા વાલા? મને તારી વગર ગમતું નથી. હમણાં બંગડી લેવા જવું છે મારા કલેજા, મને માપ તો દે. કઈ સાઈઝની તને બંગડી થઈ રહે? આમનામ તો કેમ મેળ આવશે? તારે મારું મોઢું યાદ રાખવાનું છે, નગર તને ખબર કેમ પડશે મારા વાલા? તારે મારું મોઢું રોજ સવારે જાગીને જોઈ લેવાનું, દાદાના દર્શન કરી લેવાના રોજ સવારમાં જાગીને કે દાદા હજી જીવે છે એટલે હજી કાંઈક તો નવા જૂની થવાની છે. અને એટલે તું મને મારો ભાઈ બ્લોક તું ને લાલાએ તરુણે બે મને બ્લોક કરી દીધા મારા વાલા. મને તો કાલ રાતે ઊંઘ નું આવી કે મારા કલેજાએ મને બ્લોક હું કામ કરી દીધો. કાઢ હાલ ફટાફટ બ્લોક માંથી કાઢ ને કાલ મારા કલેજા હાલ ફટાફટ ઉતાવળ રાખ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં દિવ્યરાજજીભાઈ એવું કહી રહ્યા છે કે મારા વાલા ખજૂર તે મને બ્લોક કેમ કરી નાખ્યો છે? મને તારા સિવાય ફાવે એમ જ નથી. અમે મારા બેટા ત્રણેય મને બ્લોક કરી નાખ્યો છે. આ રીતના યાર તમારે કરાય? આ તમારા દાદાના સવારમાં ઉઠીને તમારે દર્શન કરવાના એવું બધું તમારે જોવાનું હતું, પણ તમે યાર મને બ્લોક કરી નાખ્યો. અને મારે તારા માટે બંગડી લેવા જવાનું છે યાર. તે મને બ્લોક કેમ કરી નાખી? મને બ્લોકમાંથી તું કાઢ. અને તારે મારું મોઢું છે ને યાદ રાખવાનું છે. ડેઈલી સવારમાં તારે જોવાનું છે. તું સવારમાં જોઈશે તને મજા આવશે. મને બ્લોકમાંથી કાઢી દે એટલે તને એમ ખબર પડે કે ના આપણા દાદા હજી જીવે છે ને આપણે દાદાના દરરોજ દર્શન કરવાના છે. અને તો મને બ્લોક કેમ કરી નાખી યાર? મને એ વિચારીને આખી રાત ઊંઘ ના આવી એવું દિવ્યરાજજીભાઈ કહી રહ્યા છે. તો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો એ તમે જરૂરથી જણાવજો કે ખજૂરભાઈએ આ દિવ્યરાજજીભાઈને બ્લોક કેમ કર્યા છે.